ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલર અને કાર્યકર્તાઓ પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ છૂટા હાથની મારામારી કરીને માર માર્યા હોવાની માહિતી સામે આવી છે. આ અપડેટ નડિયાદથી સામે આવી છે કે જ્યાં પાર્ટીના પૂર્વ કાઉન્સિલર અને કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવી પોલીસ ફરિયાદ સામે આવી છે. અપડેટ નડિયાદ પોલીસ સ્ટેશને આ કાર્યકર્તાઓ હાલ અત્યારે ફરિયાદ નોંધાવવા ગયા છે. નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. નડિયાદ શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપના પૂર્વ કાઉન્સિલરો અને અગ્રણીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. તે મોબાઈલમાં કેદ થયા છે. કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, રાજુ રબારી સહિત 10થી વધુ કાર્યકર્તાઓનું ટોળું અચાનક જ ભાજપના નેતાઓ પર તૂટી પડ્યું છે. આ હુમલો આકસ્મિક નહોતો, પરંતુ ભાજપના અવાજને દબાવવાનો આયોજનપૂર્વકનો પ્રયાસ હોય તેવું ભાજપના નેતાઓનો આક્ષેપ છે. હુમલા દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ્ઞાતિવાચક શબ્દોનો ઉપયોગ કરતા પોતાની જાતિવાદી માનસિકતાને સ્પષ્ટ કરી છે. ભાજપના નેતાઓ સ્થાનિક મુદ્દાઓ અંગે કમિશનરને રજૂઆત કરવા ગયા હોય જે દરેક નાગરિકનો લોકશાહી અધિકાર છે, પરંતુ કોંગ્રેસે ભાજપના લુખ્ખાઓ કહીને શાંતિપૂર્ણ રજૂઆતને હિંસક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઘટના બાદ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા છે. આરોપીઓ સામે કડક પગલાં લેવાની પણ માંગ કરી છે. ભાજપે ચેતવણી આપી છે કે ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈઓ ચાલુ રહેશે. મારું નામ જીગર બ્રહ્મભટ્ટ છે. સામાજિક કાર્યકર્તા છું. હું અને મારા મિત્ર રવિભાઈ વોર્ડલક્ષી પ્રશ્નો લઈ અને પાલિકામાં ગયા હતા. તે દરમિયાન બીજા અમારા સાથી કાઉન્સિલરો બી રજૂઆત માટે આવેલા, એટલે અમે બધા ભેગા મળીને કમિશનર સાહેબને મળવા જઈ રહ્યા હતા. એટલામાં ત્યાં આગળ કોંગ્રેસના મળતિયાઓ આવી અને કંઈક રજૂઆત કરતા હશે, આપણને ખ્યાલ નથી, પણ પરંતુ મારું કહેવું એટલું જ છે કે આ લોકો જે કરી રહ્યા છે એ પોતાના સ્વાર્થ માટે કરે છે. હાર્દિક ભટ્ટ જે પોતે પ્રોવિડન્ટ ફંડનો વકીલ છે, તો એના લાભ સાધવા માટે ખોટા આક્ષેપો પાલિકાની અંદર પ્રોવિડન્ટ ફંડને લઈને કરતા રહ્યા છે. તેને માટે રજૂઆત કરે છે એ લોકો ખાલી માટે, અને લોકોને હેરાન કરે છે નગરપાલિકામાં વારંવાર આવીને. હવે તે દરમિયાન એક રાજુ રબારી એ હાર્દિક ભટ્ટને ઉશ્કેરવામાં આવી અને અમારા અજયભાઈ પરમાર અમારી સાથે આવેલા, તેમની ઉપર હુમલો કર્યો અને જાતિવાચક શબ્દો આલ્યા. અને તે દરમિયાન એમને બકુલભાઈ રબારી અને બીજો એક છોકરો છે એની પર બી હુમલો કરવામાં આવ્યો. તો આ જે વસ્તુ એ લોકોએ કરી છે એ જાણી જોઈને કરી છે. એ લોકોએ વિચારીને કરેલી આ ઘટના છે. મંડળી રચી અને એ લોકોએ હુમલો કર્યો છે. તેના માટે અમે માંગ કરીએ છીએ કે અમને ન્યાય મળે અને એ લોકો વિરુદ્ધ પાકી ફરિયાદ નોંધવામાં આવે. હા, પોલીસને જાણ કરવા અહીંયા અત્યારે ફરિયાદ દાખલ કરવા માટે જ આવ્યા. મારું નામ રવિ કાનજીભાઈ પરમાર, એડવોકેટ, સામાજિક કાર્યકર છું. હું અને મારા સાથી મિત્ર જીગરભાઈ બ્રહ્મભટ્ટ અમે બંને કમિશનર સાહેબ જોડે અમારા વિસ્તારની રજૂઆત કરવા ગયા હતા. ત્યાં કોંગ્રેસના ઘણા લોકો બેઠા હતા, એમની રજૂઆત કરવા આવ્યા છે. અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સિલરો અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા. તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા, આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી. એમાં હાર્દિક ભટ્ટ હતા, પછી રાજુ રબારી, એમની જોડે 8-10 બીજા એમના મળતિયા હતા કોંગ્રેસના, અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા, એ અમારી જોડે હતો. મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો. તો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી, જાતિ વિરેક શબ્દ બોલ્યા કે આ ધેડા ચામડિયાઓ કહે છે, એમને શું કામ છે આ રીતનું. એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહીની અંદર આ રીતના પ્રયાગ કરવા એ ખોટો છે. એટલે આ રીતે અમારે ત્યાં થોડી ઝપાઝપી થઈ. એટલે પછી સાહેબે તરત જ કીધું કે ભાઈ તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરીને એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધાને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે. મારું નામ બકુલભાઈ હરતનભાઈ રબારી, વોર્ડ નંબર 2 કાઉન્સિલર, પૂર્વ માજી કાઉન્સિલર. એટલે ઘટનામાં એવું હતું કે હું મારા પ્રજાલક્ષીના કામો માટે કમિશનર સાહેબને મળવા ગયેલો. એટલે અંદર કોંગ્રેસના બધા જે હાર્દિક ભટ્ટ છે, રાજુ રબારી છે, રજની દવે છે, ભાવિક પરમાર છે, આ બધા અંદર બેઠેલા હતા. એટલે હું બહાર ઉભો રહ્યો કે એ લોકો નીકળે પછી મારી રજૂઆત હું કરું. તો અમે બહાર નીકળ્યા. ત્યાં પછી આ આપણે રવિભાઈ, જીગરભાઈ અને કાનાભાઈ અને અજયભાઈ અમે બધા ભેગા થયેલા. અમે એ લોકોની વેઇટ એન્ડ વોચ કરતા હતા. બહાર નીકળ્યા પછી અમે અંદર અમારી રજૂઆત હતી પ્રજાલક્ષી, એ અમે કહેવા જતા હતા. એટલે અમે બહાર, એ લોકો જેવા બહાર નીકળ્યા એટલે એ લોકો અમને પહેલા બોલ્યા કે લુખાઓ આવી ગયા છે. એટલે અમે લોકોને એવું કીધું કે અમે તો કઈ વાત સાહેબને અમે કીધું સાહેબ અમે તમારી રજૂઆત કરવા આવ્યા છે, આ અમને ગમે તેમ બોલે છે. એટલે એ લોકોએ અમારા પર ડાયરેક્ટ હુમલો કરી દીધો. જે કાચના ગ્લાસ અને જે સ્ટી હતી એ મારી, મને કાચનો ગ્લાસ અહીં માર્યો છે. એટલે એ તો કોન્સ્ટેબલે પકડી લીધો ગ્લાસ અને એ ગ્લાસ મારા અંદર પેટ ચીરી નાખત મારું. કોણ હતા એ તમે ઓળખો છો? એ એમાં આપણે ભાઈ
રાજુભાઈ રબારી, હાર્દિક ભટ્ટ, પછી પેલો રજની દવે, પછી પેલો ભાવિક પરમાર, બીજા અન્ય 7-8 જણા બીજા જણા જોડ્યા હતા. તમારી શું માંગણી? અમારી માંગણી એક જ હતી કે અમને સાચો ન્યાય મળવો જોઈએ. આ હુમલો કેમ કર્યો કઈ તમને? અમારે કોઈ વાત જ અમારે એમની જો કોઈ રજૂઆત જ કોઈ વાત જ એમની જોડે નથી. હું તો મારા કોઈ ચર્ચા નહીં, મારા પ્રજાલક્ષી કામો માટે હું કમિશનરને મળવા જતો હતો. એ ક્યાં લુખાઓ આવી એટલે આ લુખાઓ આવી ગયા, આ શબ્દ એમને ઉપયોગ કર્યો અને અને જાતિવાચક શબ્દો બોલ્યા લોકો. અને અમે એ લોકો જો કશી વાત જ નહીં કરી, એ લોકો ડાયરેક્ટ અમારા પર હુમલો કરી દીધો.